આ રિક્ષા ચાંદની ધોળાવી છે અને બગડી છે તે હમી કરાવવા જાવ છે પણ હવે મેળ ખાતો નહીં ને તારા પૈસા ચડ્યા છે મારા ત્રણ હપ્તા ચડી ગયા છે પેલો શેઠ આવશે ને તો હા જીતા શું કહો શું કરું છું એટલે શું કરું કશું કરતો નહીં શું કશું આ જો કે રિક્ષા બગડી છે કઈ નહીં કહું તો ટાયર બાર કરાવું અને ઘેર બનાવવાનો હતી બનાવું પણ પેલો હવે હપ્તા ભરવાનો નહીં મળતો બેસ પેલા બેસ તો ખરું પૂરા કઈ આવે બેસી એવું જ નહીં લાગતું જમ લે એટલે મારા જેવું નહીં તારા મારે ત્રણ હપ્તા ચડાવી પેલો શેઠ ગમે ત્યારે આવશે ને જે દાડા આવશે ને રિક્ષા ખેંચી જાય પેલું મૂડ જ નહીં રહેતું પણ હું મૂડ રહી યાર પૈસા જ નહીં કારણ કે પૈસા નહીં પૈસા પેલા ટ્રેક્ટર લાયા ને તે ટ્રેક્ટરમાં કોઈ બરકત ના થઈ એવું થાય જો કે ટ્રેક્ટર પડી વળવા માંડ્યું પેલું હું તો ખૂટર લાવ્યો જો ખૂટરે કાટ મારે એમાં કોઈ નીકળ્યું નહીં ને ઉપરથી ઘરના તોડવાનું છે અને આ રિક્ષા લાવી એમાં ત્રણ હપ્તા ચડી જાય મારે તો અરે ધંધા જ નહીં કશું હાડા શું છું છે ને કોઈ ખબર જ પડતી નહીં કે આપણે કરમ જ કાઠો થઈ જાય બીજું કશું નહીં આપણે કરમના જ કાઠા છીએ એમ નહીં તારું કરમ કાઠવું હોય પણ મારું કરમ કાઠવું હોય એટલે શું કરીએ કારણ કે હું તો વર્દીઓ મારી મને થાકું પેસેન્જર મળતો નથી આવો ટ્રેક્ટર જોજો અમારે યાર ટ્રેક્ટર તો પડ્યો મારું જૂનું લેવું છે અમારે નવું નહીં લેવું યાર પડ્યો મારું બતાવીએ તો ખરા શું કોઈ પણ આ રિક્ષા બધું અમે જો અમારે ભલીવાર નહીં પૈસાઓના આપતા નહીં કાઢવા નહીં અને હાલે ઘેરે થોડી તકલીફ પડી દઈ એટલે કોક તો કરવું પડશે જે પૈસા નીકળે હાલવાનું હોય તો બતાવો યાર અમારે તો કોઈ ચલાવતું નહીં જીતે ચલાવ બંધ કરી નાખ્યું હું રિક્ષા ચલાવું તમારે ગમતું હોય તો કયો કેવું કિંમત કરો કિંમત તો કોઈ વધારે ફેવર્યું નહીં હોય ને લાઈન અમે એમ નહીં પડ્યું હોય ખાલી આ પડે શેપટ લાગી તો કિંમત તો બોલવી પડે કિંમત હાલ દેજો લાખ રૂપિયા અરે યાર 20,000 ના ટ્રેક્ટર ના લાખ રૂપિયા અરે ચો કાકા ટ્રેક્ટર યાર 4 લાખ નું ટ્રેક્ટર તમને લાખ રૂપિયામાં આલું અરે પડી રહેલું છે યાર ટાયર બાર બધા સોચ્ચા થઈ ગયો જો કે અરે પણ તમે આ જો આ ગવર્નર ને બર્નર ઘેર બેર બધું કમ્પ્લીટ છે અરે આ બધું કઈ કમ્પ્લીટ ના જોવાનું હોય યાર તો એન્જિન જોવાનું હોય યાર એન્જિન તમે ખાલી ચલાવી દો કચકડા જેવું એન્જિન છે આપણે બીજું લઈ લઈશું મારી વાત તો આપણો બતાવો યાર ઓમાં એન્જિન ઓઇલ નાખે ખરા ને હા વધારે ટાઈમે નહીં જો 2.5 વર્ષ ઓઇલ નાખે ઓહો માનુભાઈ આપણે તો મહિને બદલતા હતા એક જ વખત અમે ડીઝલ નાખી પડી જ રાખ્યું ના ખાલી અમે બોલો એક તો હોરી ની માલુમ નહીં તો કરશો મફત આટલ નહીં હાલું કોઈ નહીં અને અહીંયા શેર આવી છે એટલે હો દે જવા દે તું માગે તું વાળા ઉપર તું જતા રીતે ડાયરેક્ટ પાસે જતો રહે તો પાસે શું કરું ભાઈ આવ કે તો કોઈ ના કરું ચલ વિનોદ હું નહીં પાડે વિનોદ ચમ હું વિનોદ તો નહીં પાડ્યો અરે યાર એના 3 હપ્તા ચડ્યા છે હપ્તા હાલવા આવતો નહીં ચો છે કયો છે કેમ કે હપ્તો પણ લેવાનો છે યાર મને કોઈ ખબર નહીં વિનોદ નહીં યાર એ તો એના ઘેર છે યાર મને ખબર કયો રિક્ષા ની જ પડી છે ને એ તો કાયમી કોથા નહીં આતા એટલે કન મેકિંગ જાય છે કાયમી કીધું મેલી જાય છે ના ભાઈ ના હોય જ લાગે છે ઓય વિનોદ કોઈ નહીં ઓય ખોળવા ઓય મને ખોળવા કે ઘેર ડાયરેક્ટ જવાનું હોય ચાવી સવાની હાની રિક્ષા ને અલ્યા ભાઈ તમારે કેટલા વખત કહેવાનું એનો ડ્રાઈવર હું નહીં યાર મારે તમારે ટ્રેક્ટરની સાઈઝ હોય છે હા ના રિક્ષા નહીં રિક્ષા તો મારે કરવી સાવી હોય હપ્તા નહીં ભાઈ હું ખેંચી જઉં ખેંચી નહીં અત્યારે બોધીને લઈ જાઉં હું કા ના પાડું એટલે પેલું કોણ છે પાછળ દોડ એ તો પેલી ઘરની દિવાલ દેખાય છે તો આવો શેઠ એટલે આ ભાઈ હું તને ચામનો ઊઠું છું તો પાછળ ત્યાં હપ્તાનું કર્યું કે તત્ત હપ્તા ચડ્યા અરે આ શેઠ હમણાં પરિસ્થિતિ નહીં યાર હપ્તા અરે પરિસ્થિતિ ના પણ મારો હપ્તો તો ભરતો પણ હાલ દેવાય તમારે બધા હપ્તા ભરી દેવાના પણ આમાં હપ્તા નીકળતા નહીં એક પેસેન્જર જ પેલા મળતો નહીં એવું કરીએ કયો હપ્તામાં ના ચાલે બધામાં ચાલશે હપ્તામાં નહીં ચાલે હું તમારી રિકણ આવીને આલી દાયો પૈસા પણ ખાલી હમણાં ઠેરી જો તમે કોઈ ઠેરાય એવું નહીં 3 હપ્તા આટલું અમારો નિયમ હોય મારી વાત સાંભળ અમારો નિયમ હોય છે કે 2 હપ્તા અમે જવા દઈએ ત્રીજા હપ્તા અમે રિક્ષા ખેંચી જઈએ છીએ પણ આટલો મહિનો જવા દો ખાલી આવતા મહિને તમારે બધા ભેગા પડી જાય બસ
કેટલા જો ને, એક, બે, ને વાત સાચી, ત્રણ હપ્તા ચડી જાય પણ હમણાં નહીં યાર, પોઝિશન બહુ તકલીફ થઈ જઈ છે. હું તો પેસેન્જર ને છે ધંધા જ અત્યારે નહીં. કે આથી તો ભાઈને હમણાં ઘેર એવી પોઝિશન છે ને જબરજસ્ત તમે એક ઘેર જાવ જ ને તો વાસ્તવમાં તો હપ્તો લેવાય ના ઉભારો થઈ અલ્યા ગયો. એવી પણ પોઝિશન position છે. એવી હતી તો રિક્ષા શું કામ લાયા? શેઠ કમાવટ લાય, ઘર તારી યાર ચલાવટ એને લાય. આવક હતી આ તો દહકો દુખાયું હોય ને દહકો ગળીને ફરી જતો તો હોય શું કરવાનું છે કયો? હાલતા મહિને રાખો કે યાર. ના રિક્ષા ચાવી જાણ બીજું રાખે પણ શેઠ હાલ પોઝિશન નહીં પોઝિશન ચાલે. હોય કરના તું મને રિક્ષા ચાવી આપી જાય, હું રિક્ષા લઈ જઉં. તો હવે હાલ તો પૈસા નહીં લેતા, હું તો હપ્તો ભરીને પછી છોડાઈ જાય. હા તું તારા ત્રણ હપ્તા ચડ્યા છે, તો શેઠલાઈ તો શું જવી. કરું પણ એ હપ્તા ચડ્યા છે ભરીને તું તારી રિક્ષા લઈ જજે બરોબર. આપી દે ને તારે. રિક્ષા વેચ્યો તો પણ હપ્તા ચોથી ભર્યો કે કમાવી હું તો ભર્યો. લઈ જતા ચાર દાવા વ્યાજ વ્યાજ હાથે લઈને આવજો હો ભાઈ, વ્યાજ હાથે લઈને આવજે. ત્યાં તો રિક્ષા જઈ ને હપ્તા ચોથી ભરશું આપણે. આઈ જો કે તો બધા છે ને ભરી દે. અમારો ભાઈ નિયમ પ્રમાણે ચાલવું પડે, એક વાત સાંભળી લો. શેઠ હા આપી દો સાવી ના મતલબ ભૈયા અમારા નિયમ પ્રમાણે ચાલવું પડે. અમારા નિયમ છે કે 2 હપ્તા અને ત્રીજો હપ્તો ચડે એટલે અમારી રિક્ષા ગાડી કોઈ બી રાખી હોય ગાડી હોય આમાં ખેંચવી પડે. વાત સાચી છે પણ મેં તો આલી આવું બીજા પાછા ભરી આવું એટલે અહીં કોણ આવો છે? ભાઈ, હા, આવો, બોલો. ચાણી આવ્યા તમે. હું બી આજુ ગાડી ઊભી રાખીને અહીંયા આવી મેં કીધું આ શું છે આ બધું? એ મારા શેઠ છે આ ગાડીના, હા. મારા થોડા હપ્તા ચડી જાય તે ગાડી લેવા આવ્યા. હવે હપ્તા ભરવામાં પોઝિશન નહીં મારા પાસે. તે કેટલા મેં હપ્તા ચડ્યા છે? 3 હપ્તા થઈ જાય. મારે 15,000 રૂપિયા રિક્ષાના હપ્તા ચડ્યા છે હા અને 320 રૂપિયા પેનલ્ટી હા એટલો લેવાનું છે એમના જોડે મારે. મેં તો એમને કીધું તું મૂકવા આવતા મહિને બધા હપ્તા ભરી દઉં તે આરકી ગાડી લઈ જવું એ ના ચાલે, ગાડી કે એમાં તો લઈ જવું. નિયમમાં ના આવે. પણ કાયદો અત્યારે હાલ નથી. 3 હપ્તા ને ચોથો હપ્તો ચાલુ થાય ને પછી ગાડી ત્રણ હપ્તા મારા પૂરા થાય. સારું બોલો કેટલા છે? ગૂગલ પે વાપરો છો? હા વાપરી. બતાવો, ફોન લાવો. ભાઈ તમે શું હાલો પૈસા પૈસા અરે તો હું અત્યારે અમે આપી દઉં છું. દવા દો કે નહીં હાલવા ગાડી થોડી લઈ જવા દેવાય. વખત લઈ એ જતા તો પૈસા છોડાઈ જાય જ પછી રહેવા દે, પૈસા નહીં સ્કેનર હાલવા. છે. ખોટા હાલે. વડક ભાઈ નહીં હાલવાય તો વકીલ લઈ જતા ગાડી કયો લઈ જાઉં જોઈ લો 15,320 રૂપિયા આવી ગયા તમારા. ચાવી આપી દો ભાઈ. લાવશે. હવે આવી રીતે કોઈને હપ્તા ચડાવશો નહીં. પણ શેઠ પોઝિશન નથી ને તમારે ભરી સારું તમારું દેવા. કામ પતી ગયું ને? જાઓ તમે હવે. ભલે ભલે હવે મજૂરી કરો અને હપ્તા ચડે ને સારું લાગે. પબ્લિક જોવે છે. આ તો ખાઈ આવ્યા છે, આબરૂ બચી ગઈ આપણી. નકર આપણી તો પોઝિશન હતી નહીં અને શેઠ આ રિક્ષા લઈને જતા રહો. પણ ફઈને આપણે પૈસા તો હાલવા પડી પાછું. આપણો તો એ તો મને તાર તું તાર ઝાડા ઓમમાં વાળવા હું મોટું મજૂરી બતાવો કરજે. ખેતરમાં રહેવું પડે કહેતા હતા કે મોટા ઉપાડે રિક્ષા લાયા હતા ટ્રેક્ટર લાયા હતા સ્કૂટર લાયા હતા બધું જેમ પેલા માથામાં ટાલ કરી નાખી ને એમ ટાલ કરી પડે તો હારું, એ કઈ આવ્યો વાંધો નહીં, જે કે આપણે થઈ આપણું ગયું, થઈ રાખ્યું. ભાઈ લોન ઘરે આવું ના થાય. લોન કરાય રિક્ષા તો હારું? લાવ્યો પણ હવે એક ખબર પડી કે લોન કરાવીને કોઈ લાભું નહીં. હા હેડો. નકર આ તો બધા આવા દાડા આવી જેડો ભાઈ અમે જે બજારમાં હારું ભાઈ, જાઓ તમે આપી ઘેર આવો પછી હો. સારું હવે ફરી આવું ના થાય ને પેલાની પેન પડી ગઈ લાગે છે લઈ લે. જો મારા તો કોઈ કોમમાં આવે નહીં, તમે રાખો. જો સારું હવે ફરી આવું ના થાવ.